વોટ્સઅપ બ્યુટીફુલ પીપલ વેલકમ બેક ટુ ધ ચેનલ. સ્વાગત છે તમારું ધ્યાની મોટર ગેરેજની અંદર. અત્યારે આ બ્લોગની શરૂઆત આપણે પાછી કરી દીધી છે અને હું અત્યારે મોર્નિંગમાં આવી ગયો છું અને અત્યારે 8.4K ના વ્યુઅર્સ છે એની ટૂંકમાં રેશિયો છે એની. અને થેન્ક યુ ફોર 1000 સબસ્ક્રાઈબર આપણો ટાર્ગેટ પૂરો થઈ ગયો છે. અત્યારે 1K સબસ્ક્રાઈબર કરવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને હવે આપણે કન્ટિન્યુઅસલી વિડીયો આવશે. બીજી અત્યારે આપણે ગાડી આપણી ઘર આવેલી છે એક્સિડન્ટ થયેલી, એ એક્સિડન્ટ થયેલી ગાડીનો વિડીયો પણ પર્ટિક્યુલર આપણે બનાવવાનો રહેશે અને એ વિડીયોનું કામ ચાલુ છે. જે આવી જશે એટલે એ વિડીયો પણ આવશે ને સાથે સાથે વ્લોગ પણ આવશે. સો એન્જોય કરો વિડીયોને. અત્યારે તમે જોઈ શકો છો આપણે 1000 ઉપર સબસ્ક્રાઈબર વહી ગયા છે. સો થેન્ક યુ સો મચ બધાને. અને હા, શોર્ટ્સ વિડીયો શું કહેવાય મોહિતભાઈ, તમારી ગાડીનું એન્જિન ઠકાઈ ગયું હવે. હે બસ ઠકાઈ ગયું હવે. બસ પૂરું? એન્જિન કેટલા પહોંચ્યું? અડધે પૂછી ગયું હે. આઈંદા ગયા થઈ ગયા. શું કેવું કલ્પેશભાઈ, થઈ જશે રેડી? પાછું ખોલવું ન પડે એમ? ઊંચા કારીગર હે ભાઈ. એ એન્જિનમાં એટલી તકેદારી રાખે કે એક પાર્ટ જોઈને વળી એન્જિન ફિટ કરીને પાછું ચડાવે ને જોઈ લે હાલો રેડી. હા, પછી પાછું એન્જિન ખોલે અને વળી પાછો એક પાર્ટ રિપેર કરીને પછી પાછું ચડાવે. જેટલો વાંધો હતો ને એટલી વાર એન્જિન ખોલ્યું છે અને એટલી વાર હે કસ્ટમરને તકલીફ ન પડવી જોઈએ. એમને યાર બોલ ભેડી નહીં ખાની હોય ને કે અમારા કારીગર છૂટે જ જાતો હોય. હે બોલ નહીં ભેટતે તો શું કીધું? બોલ નહીં ભેટતે બોલ નહીં ભેડતે. નવા દાલ દેતે જય સિયારામ. લઈ આવો નવા લઈ આવો બીજું કઈ વાત નહીં. નવું જ દિયો, બીજું કઈ નહીં. બીજું કઈ નહીં, જૂનું નહીં. હવે આ એન્જિન નો સ્ટાર્ટ થાય તો પછી હવે ગાડીનું શું કરવાનું? ભંગારમાં ચડાવી દેવી. વેરી ગુડ. હાય કામરેનભાઈ, શું કે મજામાં? આનંદ. હેલો કરી દો આપણા વ્યુઅર્સને. હેલો. હા વિડીયો પછી મોકલજો મને. અરે પણ ઓહો, ડોનની જેમ એન્ટ્રી પાડે છે. હાલો કલર કયો મારવો? કલર બપોર પછી. સેટ આવી જવાના? સેટ નથી આવવાના, નાના સેટ મારી દેશે. સેટ તમે મારવાના? નહીં, મેરે સે બડે સેટ આएंगे. ચાલો આની ઉપર હવે ટેપિંગ ને બધું કરવાનું છે. પોલિશિંગ થઈ ગયું છે. હવે એના ઉપર સસ્પેન્શન મારીને ત્યારબાદ એના ઉપર પેઇન્ટ મારવાનું. ફાઇનલી આપણે અશોક લેલનની અંદર ટેપિંગનું કામ પૂરું થવા જઈ રહ્યું છે. આ ખાલી કવર કરવાનું છે, ત્યારબાદ આખું આપણે કવરિંગ થઈ જાય ત્યારબાદ આને આપણે પેઇન્ટ મારવાનું. આનું પેડિંગ ફિટ થઈ ગયું છે. આ સાઈડમાં ફિટિંગ થઈ ગયું છે આપણે, અને આ ડોરમાં કરવાનું છે. અને અહીંયા કે આપણે સંદીપભાઈ કામ કરી રહ્યા છે ને એમાં આપણે રિબિન લાગી જાય ત્યારબાદ એમાં પણ આપણે કોઈ પેડિંગ મારવાનું છે. ફાઇનલી અત્યારે હવે પાછું આપણે ફિટિંગ થઈ રહ્યું છે. રીફિટિંગ થઈ ગયું એમાં અને આ ડોર પર આ સાઈડના દરવાજામાં આપણે નાખવાનું છે. ફાઇનલી અત્યારે આપણે અશોક લેલનની અંદર સર્ફેશન લાગી ગયું છે. પેલા કેવી ગાડી હતી, અત્યારે કેવી ગાડી થઈ ગઈ? હજી આનો કલર ચેન્જ થઈ જશે, થઈ જાય ને? થઈ જાય કલર. હજી આનો કલર, આ કલર આપણે એમાં મારવાનો છે. એટલે હજી સર્ફેશન માર્યું છે, સર્ફેશન લાગી ગયું અને હવે એના ઉપર આપણે પેઇન્ટ મારશી. પેલા બારીક જે નાના પોઈન્ટ છે એ પોઈન્ટ લેવામાં આવશે સનલાઇટથી. પોઈન્ટ લેવા જાય ત્યારબાદ આપણે આના ઉપર પેઇન્ટ મારવાનું. અંદર સનલાઇટનું ટચિંગ પણ કરી દેવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો કે સનલાઇટનું ટચિંગ થઈ જાય ત્યારબાદ હવે એના ઉપર પેઇન્ટ મારવામાં આવશે. અને પાછું આને જોકે પેપર મારીને ક્લીન કરવાનું રહેશે. ક્લીન થઈ જાય ત્યારબાદ એના ઉપર આપણે પેઇન્ટ મારીશું. આપણે જે નવી ઓડી લીધી છે એમાં આપણે લોરામનું એનું કામ કરવાનું છે. એમાં આપણે બધું કામકાજ ચાલુ કરી દીધું છે.
એ જમ્પરનો સામાન આવી ગયો છે. હવે એમાં ફિટિંગની બધું કરવાનું છે. આ વચ્ચેના બુશિંગ છે ને, આ બુશિંગની બધું આપણે નવું નાખેલું છે આમાં. અને ત્યારબાદ આનું આપણે હવે ફિટિંગનું કામ કરવાનું છે. કામ ચાલુ થઈ ગયું છે અત્યારે. હવે જોઈએ અને સાથોસાથ અત્યારે I10માં પણ કામ ચાલુ કરી દીધું છે આપણે. આનો પ્રોપર વિડીયો આવશે એક આખો કે કઈ રીતનું આનું આખું કામ કરીએ આપણે. ઇકોની અંદર પણ કામ ચાલુ છે. પાછળની સાઈડ પગું લગાડવાનું છે. ટેલિંગનું કામ ચાલુ છે. પાછળ સિટિંગનું કામ ચાલુ થઈ ગયું છે. અને નીચેની સાઈડમાં આગળ આપણે પાછળની સાઈડ જે પગું નાખવાનું છે એ પગાનું કામ ચાલુ છે. અને સાથોસાથ સ્પીકરનું પણ કામ ચાલુ છે. બેક સાઈડમાં એનું પેડિંગ કરીને ત્યાં કે આપણે આ સ્પીકરવાળું પેડિંગ નાખવાનું છે. ગાડીમાં તમારું શું કેવું, કેટલા ટાઈમમાં રેડી થઈ જશે? બસ હો ગઈ. હો ગયા, ચલો હો ગયા ડન હો ગયા થઈ ગયું હાલો પૂરું આ તો એના હાટું આવું કેમ તો ભલે ને તો રિયો ભેગા ભેગા છે કેમ વાહ ભાઈ વાહ. છોટા મિયા બડે મિયા બાયદા. આયા કાકા આઈઠે ધીરો તેની માથે સડીનો કોઈ ગાય લે ઉભો થાય થી નીકળ મારે અહીં કામ કરું ભાઈ છોટે મિયા બડે મિયા બોલું પાટી પેલા ટીંગાડી દે પછી ટીકર નવા નાખો જો પાંચી કો શું કીધું ગયો તો પાછું બધી તઈ એકલા જ જાય કોઈ ભેગા ન રાખવાના હોય સવાલ ભેગો લેતો રહેજે બસમાં ખાલી કોને તું હું તો લેતો જ જઈશ. એવું ન હોય કે ગાડી એટલે કૂતરું આયલું જતું એટલે એને એમ થાય કે મને હું જ બધું વજન ઉપાડે એટલે હું કે તું તાર કેવું થાય એટલે હું થાય અહીંયા આડો બેઠો તો ને પાછો એમ કહે કે કોઈ નડતું નથી તાર કેવું થાય એટલે તારે શું કહેવાનું થાય નવરા થોડા બેઠા હતા કયો ને જો હાલે એ ભાઈ મેં અહીંયા કામ કર રહા હો જો સપોર્ટ જો લઈ લે જો બોલ જો આર્યો લઈ લે જો ઓલો પણ જ લઈ જો ગયો આર્યો જો લઈ આમ ફાઇનલી ચડી ગયું એન્જિન ये મોહિતભાઈ ફાઇનલી એન્જિન ચડી ગયું છે. એકદમ તો વિધો છે તો યાર એનો બોલ જ નથી આ બોલ ક્યાં એક બોલ ગાયબ થઈ ગયો ક્યાં નહીં હિસ્ટ્રી ચેક કરો બોલ ગઈ ચાલો થાજો પછી બોલવાનું થઈ જાજો. બહુ યાર કરે એમ બહુ હેરાન કર્યા હવે થઈ જાજો. બેન માંથી લીધું કેમ અરે વાત પૂછો I20માં શું થયું હશે? થઈ ગયું છે એન્જિન નહીં થયું હોય બીક લાગતી જ બંધ થઈ ગઈ એમાં હવે ન થયું ને એટલે એન્જિન કાઢીને ઘા કરવાનો આયા કે ગાડી જરગાઈ નાખવી હવારી કે ફાઇનલી ફ્રેન્ડ્સ આપણે પેન્ટ મારવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે અને અત્યારે પેન્ટ પણ લાગવા માંડ્યો છે તમે જોઈ શકો છો. હેલો મટભાઈ અત્યારે પેન્ટ મારી રહ્યા છે અમારા બેસ્ટ ઓમ બેસ્ટ કારીગર. આપણે પેન્ટ મારવાનું કમ્પ્લીટ થઈ રહ્યું છે. હવે આનો તમે ફાઇનલ લુક રેપઅપ કાઢીને પછી હું આનો ફાઇનલ લુક તમને બતાવીશ કે આપણે પેન્ટ કઈ રીતના મારી રહ્યું છે. બરોબર ને? વિડીયોને લાઈક કરવાનું કહી દેજો. કયો વિડીયોને લાઈક કરજો શેર શેર કરજો. કરજો ઓકે ફાઇનલ આપણે સિટિંગનું બધું કામકાજ થઈ ગયું છે. બેક સાઈડમાં અહીંયા આગળનું સિટિંગ થઈ ગયું છે, અહીંયા ક્યાં સિટિંગ થઈ ગઈ છે, પાછળનું સિટિંગ થઈ ગયું છે. હવે ઇન્ટિરિયર ક્લિનિંગનું નામ તે નહીં બધું એમાં છોટું કામ કરશે. છોટું ઇન્ટિરિયર ક્લિનિંગ ચાલુ. ઓકે તો અત્યારે ઇન્ટિરિયર ક્લિનિંગનું કામ ચાલુ છે. પાછળની સાઈડમાં પગું મારવાનું તો લાગી ગયું છે ને પેડિંગનું બધું જાય એમાં આપણે ઇકોના એના સિમ્બોલ પણ મારી ગયા છે. તમે જોઈ શકો છો ઇકોનોનું બધું લાગી ગયું છે કમ્પ્લીટલી ડન. ગાડીમાં સ્ટિકરિંગનું કામ બાકી છે. સ્ટિકરિંગનું કામ થઈ જાય ત્યારબાદ ગાડી આપણી કમ્પ્લીટ થઈ જશે. स्पेशल फिट करके ही जाएंगे और मेरे को बॉडी लेके घर जाने का मैंने कहा कोई दिक्कत नहीं. હવે કાઈ નો તો આઈ જવે જા નહીં હોય આજ મે તમે કામ કરીને કર્યું નાસ્તો હું કરાવી દેજો લોકો આઈને ખબર પડે મને તો જીવવાનું મળી થોડું જવાનું અમારી જીવન છે હા મને વાંધો અત્યારે આપણે ફેન્ડર કાઢી દીધું છે ગાડીમાંથી અને અહીંયા ક્યાં પેચ મારવાનું કામ કરવાનું છે. દરવાજો આખો દરવાજો
દરવાજો આખો અલગ થઈ ગયો છે તો આને આખું પેચ મારીને આપણે કમ્પ્લીટ કરવાનું છે. આ રીતનું વર્ક પણ આપણે કરી છીએ સસ્તું. કયો છે અહીંયા એક પટ્ટો મારવાનો છે, એક પટ્ટો અહીંયા મારવાનો છે. જો આ પેલા આપણે કામ કરેલું જ છે. એ જ રીતનું વર્ક પાછું આમાં આ આપણે 1.5-2 વર્ષ પહેલા કરેલું હતું ત્યારે આ બહુ સરસ મજાનું હતું. હજી એવું ને એવું છે. કામ બાકી રહી ગયું હતું આપણે એટલે એ કામ કરવાનું છે અત્યારે. અત્યારે કંઈ માઇનોર એવું એક નાનું એવું ટચિંગ રહી ગયું છે. એ ટચિંગનું કામ કરવાનું છે. ત્યાં થઈ જાય ત્યારબાદ ગાડી આપણે કમ્પ્લીટ થઈ જાય છે. આ વીમામાં ગાડી આપણે આખી કમ્પ્લીટ કરી છે. તમે જોઈ શકો છો ગાડીની કન્ડિશન એક ટુ ડેટ એક નંબર ગાડી લાગે છે બરાબર. અને અત્યારે 20માં ટચિંગ મારવાનું છે ને થોડું ગમતું. ઓકે ટચિંગ લાગી જાય ત્યારબાદ ગાડી આપણી કમ્પ્લીટ થઈ જશે. અત્યારે તમે જોઈ શકો છો ગાડી અપ ટુ ડેટ ફૂલ ઓન કન્ડિશનમાં થઈ ગઈ છે. અત્યારે હું ડ્રાઈવ કરીને એવો ગાડી ટીપટોપ કન્ડિશનમાં થઈ ગઈ છે. ઓકે સો અત્યારે થઈ જાય ત્યારબાદ ગાડી આપણે કસ્ટમરને બોલાવીને ગાડી સોંપી દેશે. ઓકે ફાઇનલી અત્યારે પેન્ટ આપણે અશોક લેલનની અંદર કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે અહીં તમે જોઈ શકો છો. ચાલો હરેશભાઈ કેમેરો ચાલુ થઈ ગયો. કોંગ્રેચ્યુલેશન. હા ભાઈ નવો નાખ્યો કે વાયરિંગમાં વાંધો હતો? વાયરિંગ ફોલ્ટ હતો. હવે રેડી થઈ ગયું ને હાવ. ચાલો રિવર્સ કેમેરામાં આપણે બંધ હતો એ કમ્પ્લીટ થઈ ગયો છે. અને બીજું એક શું ડીઆરએલનું નવી નાખવાની છે કે જૂની નાખવાની છે? ઇટ્સ લાઈક ઇટ છોટું. એ અમારે છોટું એ ઓડી સર્વિસ કરી દીધું ને? હા થઈ ગયું. સરસ લ્યો. એમ નહીં ગાડીમાં તમને જે રિવ્યુ સાચું લાગ્યું એ કયો. ગાડી કેવી? 2014 ની સારી ગાડી, સ્પોર્ટ મોડલ છે, ટોપ મોડલ જે બધા કે ટુ સ્ટાર્ટ છે, રિવર્સ કેમેરા છે, એવરેજ યાર ભેગું પેટ્રોલ છે. થઈ ગયું એ સર્વિસ થઈ ગઈ. ગોદીમાં આટો મારી રહ્યો એ કે થઈ ગયું. તમે કારીગર છો કા ભાઈ? હા સડેદિયા ઉપડી ગયા તો નક્કી થયું. માધવ બોનેટ કોઈ માં જેને હોર્ન વાગે છે સાયરન. હવે જે લોક મારીને ત્યાં લોકનું એ સાયરન બંધ કરવાનું છે. એટલે એક અમારા ભાવેશભાઈ મથી રહ્યા છે. એમાં વાયરિંગનું થોડુંક જોઈને જાય પછી કરવાનું છે. ગગનનું ટી લેતો આય. ઓકે હોશિયાર કારીગર છે જે કામ કરી રહ્યા છે. હા એક નંબર કારીગરો. એ બાપુ તો ખાલી આપો હોય કેવું કરવા માટે? ના ના હું બોલ આખો વાળો પૂરતો ગુજરાતી બોલાવે તો ઈ જ થાય ને. આખો વારો ચાલો આ ગાડીને આપણે ટોઈંગ કરીને ઉપાડવાની છે. ભલે અત્યારે મહેનત કરી છે. જોર લગા કે હાલો જગ્યા તો ફરી. હાલો હવે ઉપડી જાય. ગોદીમ કરી જાય નહીં. હા સુલતાનભાઈ હાલો આને આવી રીતના લઈને અમદાવાદ જાય. ઓલ ધ બેસ્ટ. રેડી રેટ હાલો. આ ગાડીને અમે અત્યારે ટો કરીને ઉપાડી છીએ. એટલે જોઈ હવે ઉપડી ગઈ. ચાલો ગાડી ઉપડી ગઈ છે અત્યારે. લીવર નો મારો. લીવર નો મારતો. લીવર પાસે મળે છે. બીજું શું કહેવાય? સોરી ભાઈ, સોરી જયરાજભાઈ. ઓકે હવે બંધ નથી. લીવર પર પગ લઈ લીધો. હા બંધ કરું. નથી
બહુ પડો તું લેવો પગ નથી રાખ્યો ઝટકી મુકડો અમે નહીં જો લેવો પગ નથી પગ લેવા ગયો 50% કાંઈક મારો લેવો ફેર પડ્યો એવું લાગે છે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે રાતે વિડીયો એન્ડ કરતાં ભૂલી ગયો, થોડું કામ આવી ગયું હતું એટલે ઝડપથી હું નીકળી ગયો હતો. સો અહીંયા લગી વિડીયો જોયો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ વિડીયો. સી યુ ઇન નેક્સ્ટ વન. કાલે પણ સેમ ડે 12 વાગે બપોરે વિડીયો આવી જશે. વિડીયો જોવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ. બાય બાય.